શું બોલ્યું તું જીવણિયા? શું બોલ્યો તું? મારા નરસિંહને એ ઘરમાં આવજ ના દે. મારું ચાલે તો એમ, તારું અહીં ચાલે છે નું? કાળી ચૌદસની પેદાશ વગર આમંત્રણે પૂજામાં બેનના સાસરે આવી ચડેલા નગુણા, આ તારી બેનનું ઘર નથી, આ જય ગૌરીનું છે, સમજો? પટારામાં કાગળિયા રાખેલા તને બતાવું, એમાં એની માલકણ જય ગૌરી મહેતાનું નામ વંચાશે. વાંચતા આવડતું હોય તો. મારો નરસિંહ તો મહાદેવ જેવો ભોળો છે, પણ એની બા બેઠી છે 12 હાથવાળી. તારા જેવા નકામાને સીધો ધોર કરનારી રણચંડી. મહાદેવનું ત્રીજું નેત્ર ખુલે તો વિનાશ સર્જાય, ને મારી ત્રીજી આંખ ખુલે તો તારી આંખ મિચાતા વાર નહીં લાગે. એક ક્ષણમાં ગંગા જળ પીતો કરી દઈશ. નરસિંહ વિશે જરાક પણ આડું અવળું બોલ્યો છે ને તો આ સળગતું લાકડું તારા ડાચામાં ખોસી દઈશ. અમાસની રાતના અંધારિયા બા, હાલે લે, ક્યાં ખોવાઈ ગયા તા બા? હમણાં હાથ દાજી જો હતો, અને આ ચૂલાનું લાકડું કેમ ઝાલ્યું તો હાથમાં? હાલે લે, મો મામક ભરીને કા ઉભા છો? કા ચૂપસો? અરે આ નરસિંહ અહીંયા શું કરે છે? સી ખબર. બેટા નરસિંહ, આ ધોમધકતા તડકામાં ક્યાં રખડે છે? હા, આના ઘરે આટલી મોટી પૂજા છે, બધાને ઘેર જઈ રહ્યા છે, ને અહીંયા શું શોધી રહ્યો છે? તારે પૂજામાં નથી બેસવાનું, જા ઘરે જા પાછો. આજે ઘરમાં મહાદેવજીની પૂજા છે, તો શિવલિંગ આકારનો ગોળ પથ્થર તું શોધીને લાવીશ ને તો જ પૂજા થશે. બોલ, શોધીને લાવીશ ને ગોળ પથ્થર? અલ્યા શું શોધે છે? મને તો લાગે તેની વાચા શોધતો હશે. અલા નરસિંહ બેટા, કાં ચડે તું ઉપર? બેઠો ઉતર, પડી જવા. હા, તમે કોઈને કે આ જામફળ તોડવા ચડ્યો લાગે છે. અરે હું જામફળ તોડવા ચડ્યો છે. બેઠો ઉતર. અરે બા, વાગ્યું બેટા? દી દોડીને ઘરે જા અને બા પાસે પાટો બંધાવ જા. હું કરે છે મને તો કઈ સમજાતું નથી. એની ભાષા એ જાણે ને કાંઈ એની બા જાણે. સાચી વાત છે. નારાયણ નારાયણ. મૂંગાજીવની ભૂખનું ધ્યાન રાખનારો આ જીવ પોતે પણ ભૂખ્યો છે, પણ પહેલા ખવડાવી રહ્યો છે આ મૂંગાજીવને. કેટલો માયાળુ છે નરસિંહ. એના પુણ્યના ઘડામાં ટીપે ટીપે પુણ્ય અમૃત ઉમેરતો જાય છે અને ઘડો ભરતો જાય છે.
મારો ભક્ત છે જેવો દયાળુ, એના પગલે પગલે ભલાઈ છે, એના રોમે રોમે કરુણા છે. તો પછી એના જીવનમાં આટલો સંઘર્ષ કેમ છે કાના? રાધે, સંઘર્ષ વગર પ્રારબ્ધને ક્યાં પામી શકાય છે? પુરુષાર્થ વગર પ્રારબ્ધની કલ્પના પણ ના થઈ શકે. અને પ્રારબ્ધના શિખર પર પહોંચવા માટે સુખ અને દુઃખ બંનેના પગથિયાં મનુષ્ય ચડવા જ પડતા હોય છે. નરસિંહ નામનો જીવ શિવને શોધવા નીકળ્યો છે, અને જીવ અને શિવ તો એક જ છે. આ શિવને શોધી રહ્યો છે એ સમજવાની ક્ષમતા આ પામર ગામડિયાઓમાં નથી જ નથી. તો હવે શું થશે? અધીરા ના થાઓ રાધે. ધીરજના ફળ મીઠા હોય છે, પણ એ ચાખવા સુધીની પ્રક્રિયા ધીરજ માંગી લે છે. અલે નરસિંહ, આવા આખરા તાપમાં ઉઘાડા પગે ક્યાં જઈ રહ્યો છે? ખબર છે, આખું ગામ જાણે છે તારા ભાભીના ઘરે બાળક આવવાનું છે. એના હાટુ તારા ઘરે પૂજા રાખી છે. જા જડ ઘર ભેગો થઈ જા. જય ગૌરી માને ખબર પડશે ને તો તારી વલે કરી નાખશે. અને હા, મહાદેવજી બી નારાજ થઈ જશે. મારો બોલ પાળવા માટે નરસિંહ કોઈ પણ હદ સુધી જઈ શકે છે, હે ને નરસિંહ? અરે રે, મારું બોલેલું જ્યારે પથ્થર પર પાણી. આટલા તાપમાં શું ક્યાં જઈ રહ્યો છે? આ નદીના તટમાં પથરા છે, પથરા સિવાય બીજું કાંઈ નહીં. લે ઓ બા, પાછા ક્યાં ખોવાઈ ગયા? કા ચૂપ છો? મારા નરસિંહને કારણે ચૂપ છું, અટકી છું. નહીં તો મારા નરસિંહના જીવનમાં પલીતો ચાપનારને લાકડા સાથે લાકડા ભેગો. હું બોલો છો? હું છે આ લાકડાનું? કશું નહીં, મૂંગા રહેવામાં જ મજા છે. આપણા નરસિંહની જેમ ને. મારા નરસિંહ વિશે કોઈ પણ ઘસાતું બોલશે તો મારો આ હાથ સળગતા લાકડાને ઉપાડતા અચકાશે નહીં. હા લે બા, હું તો એમ જ. મારો નરસિંહ ક્યાં છે? એના ગલુડિયા હારે બહાર જતા જોયો તો. પૂજા વખતે બહાર ક્યાં ગયો હશે આ છોકરો? નરસિંહ મારી વાત કોઈ દિવસ ટાળતો નથી. મારો બોલ પાળવા માટે નરસિંહ કોઈ પણ હદ સુધી જઈ શકે છે, હે ને નરસિંહ? બંસીધર, હા બા. નરસિંહ ક્યાંક જતો રહ્યો છે.
એને લૂ લાગશે તો માંદો પડી જશે. જા જઈને શોધીને લાવ. બા પૂજા પૂજા કઈ નાસી નથી જતી. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. જા હું કહું છું. હા બા પણ બા લાભ મુહૂર્ત શરૂ થઈ ગયો છે અને એ પછી કાળ મુહૂર્ત છે. ને બા પૂજામાં તો સજોડે જ બેસવાનું હોય ને બનેવી લાલ વગર મારી બેના એકલી કેવી રીતે કરશે પૂજા? મને કોઈક લઈ જાઓ, હું શોધીને લાવું મારા લાડકા દિયરને. અરે મુહૂર્તનો સમય થઈ ગયો છે બંસીધરભાઈ. ઝવેરબેન બેસો બેસો બેસો. પૂજાનો સમય થાય છે ને. બા હું અહીંયા બેસું. બેસો. પ્રભુના ગુણ ગાન રે એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે ગાથા કહે ઘન શ્યામ રે. આજે ઘરમાં મહાદેવજીની પૂજા છે તો શિવલિંગ આકારનો ગોળ પથ્થર તું શોધીને લાવીશ ને તો જ પૂજા થશે. શોધીને લાવીશ ને ગોળ પથ્થર. ફૂલન અહીંયા આવ ને. મારી સાથે ચાલતો નરસિંહને શોધવા. બોલે બા. ફૂલણ પેલી બીલીપત્રની છાબડીમાંથી બધા બીલીપત્ર ધોઈ લાવ. મુહૂર્ત વીતી રહ્યું છે. અરે રે બા, હું હમણાં જઈને હમણાં આવી. હો એ ફૂલન ઝટ આવજે. હા. મુકુંદ. હા બા. બેટા મારી સાથે ચાલ ને. હા બા બોલો ને, ક્યાં જાવ છે? નરસિંહને શોધવા જવાનું છે. હું આ ફૂલોની થાળી મૂકીને આવું. હા જા. એ મુકુંદ
ગિરધર કંદોઈની ત્યાંથી ફૂલવડી લાવવાની છે, ક્યારે લાવશે? જા જા ઝટ જા. હા 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 બા, મારે જવું પડશે. તમે બીજા કોઈને પૂછો ને. બા થોડી જગ્યા આપો ને. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. કૃષ્ણ, આ ફૂલ જેવો છોકરો ખાડામાં ફસાઈ ગયો છે. હવે એ બહાર કઈ રીતે નીકળશે? ધીરજ રાધે, ધીરજ. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे सहितं नमामि अवं भवानी सहितं नमामि. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्ष्यमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्ष्यमामृतात्. કાળું કૂતરું રડી રહ્યું છે. અર યમરાજ ને ત્યાં કોના તેડા મોકલે છે? ચલ ચલ હટ. નારાયણ નારાયણ. પ્રભુ આપની લીલા અકર છે. ફૂલો ચડ્યા મહાદેવને મસ્તક, આવી ગયા તમારે હસ્તક. અને એ ફૂલોના ત્યાં ખાડામાં પથરા બનાવીને રસ્તો કરી આપ્યો એને, જે તમારો ભાવક. પૂજા મહાદેવની પણ ચમત્કાર તમારો. સમજાયો નહીં તમારો વર્તારો. कर्पूर गौरम करुणावतारम. મહર્ષિ, એક વાત તો વિદિત કે જેમ શિવ અને જીવ એક છે, એ જ પ્રમાણે મહાદેવ અને મોહન એક રૂપ માત્ર એમના સ્વરૂપ છે. મહાદેવ સાક્ષાત તમે, પ્રણામ. શત શત નમન શિવજીને. કલ્યાણ.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિદેવોને તમે અભિનંદન કરી શકો ખરા? નહીં ને? એ જ પ્રમાણે આ હર કે પછી તમારા હરિ એક જ, કોઈ અંતર નથી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કોઈ આવે કે ના આવે, હું જઈશ મારા નરસિંહને શોધવા. મહાદેવ, તમે મારો સાથ આપજો. અરે, આ શું દશા થઈ ગઈ મારા ભૂલ જેવા નરસિંહની? ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષી અમામૃતાત. અબુલ મંત્રી ઘોડો જીવ છે એ નિર્મલમ, એક ટેક નરસિંહ માટે હોય સૌથી અગ્રક્રમ. દેવ છે જે નરસિંહ માટે જગત માટે ઝેર છે, વેર છે બસ સૃષ્ટિનો જો પથ્થરે પણ દેવ છે. શિવ 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 શિવ. હવનમાં હાડકા નાખનારા દૈત્ય વિશે સાંભળ્યું તું, આજે નજરો નજર જોઈ લીધું. ઝવેરબેન, પૂજામાં શિવલિંગને અભડાવી નાખ્યું તમારા મૂંગા દિયરે. પૂજામાં વિઘ્ન નાખ્યું. મહાદેવનો કોપ વરસશે હવે. મહાદેવજીનો કોપ તો વરસતા વરસશે, પણ હમણાં તમે બધા જ ઝવેરના ઝેરનું ઓકવું જોઈ લો. કર્મકાંડ પાઠ પૂજા એ જ તેનો ધર્મ છે, મૂર્ખ એ કરે છુલમ ન જાણે શ્રદ્ધા શ્રેષ્ઠ છે. દેવ છે જે નરસિંહ માટે જગત માટે ઝેર છે, વેર છે બસ સૃષ્ટિનો જો પથ્થરે પણ દેવ છે. હર હર મહા